કલાકથી વધુ તંત્ર સાવચેતી પર। દિલ્હીમાં યમુના નદીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના ભાવ વચ્ચે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। મંગળવારે સવારે નાના ઘાટ અને જૂના રેલવે સ્ટેશન પાસે પાણીનું સ્તર 205.78 મીટર સુધી પહોંચ્યું છે, જે ગંભીર ચેતવણીના સ્તર 205.33 મીટર કરતાં ઊંચું છે। મહત્વનું છે કે હાલ યમુના નદી છેલ્લા 3 દિવસથી ચેતવણીના સ્તરથી ઉપર વહેતી રહી છે। પ્રશાસને હરિયાણાના હાથની કુંડ બેરેજમાંથી 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે। પાણીનો વધતા પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારો અને યમુના કિનારાના રહેવાસીઓને જાગૃત કરી દેવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સ્થળાંતર માટે તૈયારીઓ હાથ ધરાઈ રહી છે અને નદી પાસેના વિસ્તારોમાં પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપનના દળો સંચાલિત કરવામાં આવ્યા છે। પ્રશાસકોએ લોકોને નદીના કાંઠે જવાનું ટાળવા અને અધિકારીઓની સૂચના અનુસાર સલામત સ્થળે ખસેડાઈ જવાનું આહવાન કર્યું છે। નગરપાલિકા, જળબોર્ડ અને આપાત વ્યવસ્થાપન તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। અહીં નોંધનીય છે કે 2023માં યમુનામાં 2018.66 મીટર સુધી લગભગ ઐતિહાસિક સ્તર સુધી પાણી પહોંચેલા હતા।